ગુજરાતમાં અશાંતિ ફેલાવવાની મેલી મુરાદને ખેડામાંથી પડકાર। નડિયાદમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટનું સન્માન સમારોહ। સુરેન્દ્રનગરના હિતેન્દ્રસિંહ ચૌહાણનું પણ સન્માન। અજય બ્રહ્મભટ્ટે રાજ્યની બંને પાર્ટીઓને નડિયાદથી ખુલ્લો પડકાર આપ્યો છે। વિભાજનવાદી વિચારધારાવાળી પાર્ટીઓ પર કડક પ્રહાર। કોંગ્રેસ અને નવી ઉભરી આવેલી પાર્ટીની મેલી મુરાદો નિષ્ફળ બનાવવાનો સંકલ્પ કરાયો છે। ખેડા સાંસદ અને મહેસૂલ મંત્રીની ઉપસ્થિતિમાં નિવેદન। ગુજરાતને અશાંત કરવાનો પ્રયાસ કરનારાઓને જવાબ આપવાનું આહવાન કરાયું। કાર્યક્રમમાં 1947 થી દેશ આઝાદ થયો અને અંગ્રેજોની મેલી મુરાદોને આ દેશમાં ઘુસાડી આ દેશને ટુકડાઓમાં વિભાજિત કરવાની માનસિકતા રાખવા વાળી કોંગ્રેસ પાર્ટી અને હમણાં ફૂટી નીકળેલી એક નવી પાર્ટી જે આ દેશમાં નેપાળવાળી કરી અને દેશની શાંતિને ખોરવવાનું કામ કરી અને પ્રખર રાષ્ટ્રભક્ત મહાપુરુષ વૈશ્વિક લોકપ્રિય નેતા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને અશાંત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે તેને ખેડા જિલ્લા ભાજપના કાર્યકર્તા અહીંથી બે હાથ ઊંચા કરીને રાષ્ટ્ર ભાવનાથી જવાબ આપે। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, માતરમ માતરમ, માતરમ માતરમ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આજના કાર્યક્રમમાં જિલ્લાના અધ્યક્ષા, પૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ તો બેન શ્રી નૈનાબેન, મારા પરમ મિત્ર અને ખેડા જિલ્લાનો અધ્યક્ષ હતો ત્યારે જેમની જોડે જિલ્લો કેમ પ્રથમ ક્રમે રહે એની હરીફાઈ લાગતી અને મોટા ભાગે 90% મને બીજા ક્રમે જે રાખતા એવા ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ, તાળીઓ પડી જોઈએ આને માટે।